હવે અમે હિંચકા લગાવ્યા ને એના ઘણા ટાઈમ પછી પપ્પાનો વારો હિંચકા. કાલે તમારા સબસ્ક્રાઇબર મળ્યા હતા તો બાપા થકી છોરાને ઓળખે ના તો છોરા થકી બાપાને ઓળખાય. 8:39 ભાઈ, 9:45 થયા. 9:10 એટલે હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આપણે થઈ ગયા રેડી ને આપણા દિવસની શરૂઆત થઈ વરસાદથી. તો સવારનો જો એટલો એટલે આછો વરસાદ પડે તો વળી હમણાં તડકો થઈ ગયો. આપણે હમણાં એડિટિંગ કમ્પ્લીટ થઈ ગઈ ને હવે જઈ બહારે જોઈ શું આજના દિવસની દિનચર્યા આવે. બાકી મમ્મી ક્યાંય વાળીએ કંઈક કાકડીનો ઓર્ડર હતો એટલે કાકડી ઉતારવા માટે દેવાની હતી કેને એટલે. ગાઈસ જો જઈ આપણે ડ્રેગન ફ્રૂટ ઉતારવા. હાલો રેડી હાલો બે ઓલા ગાડીમાં રેડી તે જવા દઉં ના કાંઈ નહીં થાય. તો કઈ ચાલો ડ્રેગન ફ્રૂટ ઉતરતા આવે તો શું ઓર્ડર એ પાકી ગયા તૈયાર થઈ ગયા છે એટલે જો આપણા ગામના મહિલા મળે બધા મોટી ઉંમરના બાલ મંદિર આવ્યા બધા કંઈક પરસોત્તમ મહિનો પૂરો થયો એનું હશે હવે. તો ગાઈસ જો આપણે ડ્રેગન ફ્રૂટમાં પહોંચી આવ્યા પણ હાથમાં કાંઈ લીધા વગર આવ્યા. અમને એમ કહીએ કે હશે કેરેટ બેરેટ કે પણ કાંઈ હે નહીં. તો અહીંયા તો કાંઈ હે નહીં. થોડી પાછા વાડીએ જઈએ આપણે ઉતારે ત્યાંથી કંઈક લઈ આવી પાછા ઉતારવા તો કાંઈક ખપશે ને આપણે. તો ગાઈસ આવી ગયા વાડીએ ને આપણે બાચકા જો બસ આ લઈ આલી બાચકામાં ઉતારીને નાખતા આવશું. તો આવી ગયા હવે તો મંડો હાલો ચિંતા આવે ડ્રેગન ફ્રૂટ ઉતારીને મળી તમને કેટલા ઉતરેલા જોઈ. 2 કોથળા ભરાયા કેટલા ભરાયા એક તમારા માથે રહ્યું એક પાછળ રહ્યું લાવો એક. તો ગાઈસ જો ડ્રેગન ફ્રૂટ કંઈક આવા પ્રકારનો એકદમ પ્રોપર લાલ થાય ગુલાબી ને સ્ટાર્ટિંગ એની થાય અહીંયાથી જો કંઈક હમણાં જોનમાં કલર આવવાનું ચાલુ થયો હોય પાછળ આવી ગયો આગળ બાકી એ. તો ગાઈસ રેડી હે જો ભેયારું ચરોય લઈ લીધો હોય ને ડ્રેગન ફ્રૂટનો કોથળો એક ને બીજો બારે પડ્યો હોય કે એ ઉર્યો એ મારો હોય મેં ઉતારે આ મમ્મીએ ઉતારે. તો જોઈ કેના વધારે થાય હું વાડીએ જઈને જોખી આપણે વજન કરી. ટાસ્ક એ એક કોથળો 2 કોથળો ને ચરાની ભારી એ નાનકડી ને મમ્મીએ આગળ દો મને આગળ બસ ફોન રાખશે ફોન રાખી દે હા ફોન રાખી દઈને ખાલા યારશે. વાડી આવી ગયા હવે અંદર જઈ આપણા શું કે ઓફિસમાં આપણી વાડીની ઓફિસમાં કરો વજન કાંટો ચાલુ. એ મમ્મીનો કોથળો આ રહ્યો મારો કોથળો જોઈ કેનમાં કેટલો વજન થાય રાખો હવે 20 કિલા 200 ગ્રામ 20 કિલા જો મારો કોથળો રાખી જોઈ કેટલો વજન થશે. એ રામ ક્યાં 17 800 18 કિલો છે અમારા 38 કિલો થયા ને બીજા આ કિલો આ કેટલા કિલો પડ્યા 2 કિલો આવ્યા 40 કિલો હોય આપણી કે હમણાં. બસ જો ઘરે આવી ગયા ને હવે કેરી રસની તૈયારી કરી રહ્યા તો શું હોય હખર કેરી લઈ લે એમાંથી ને બનાવી પછી કેરી રસ. બાકી પપ્પા બેઠા જો આજે વાડીમાં રજાએ ઘરે બેઠા હિંચકા ખાઈ રહ્યા. જવા દઉં ભૂલ બરાબર પેલું આ સાઈડમાં રાખી દઉં. ચાકર બકર નહીં આવે. કાલે તમારા સબસ્ક્રાઇબર મળ્યા હતા હા લક્ષ્મીપુર કંપાના. કોણ હતું? હતા બાપા હંભાળતા હતા. બાપા હતા એમ? હા લક્ષ્મીપુર કંપાના કાંજી અપાનું લક્ષ્મીપુર કહેવાય. હમ કંપાના બાપા મળ્યા હતા પીરાણા. તમે શ્યામના પપ્પા છો હોય તમારા લોક જોઈએ છીએ મજા આવે છે. તારા થકી મને ઓળખે છે. આપણે એવું જ ખબર ને આપણાથી ઓળખાણ થાય. શું કરો તમે? તો બાપા થકી છોરાને ઓળખે ના તો છોરા થકી બાપાને ઓળખાય. બસ આપણે એટલું જ ખબર આપણાથી બધાને ઓળખાણ પડે. તમને કોઈ નથી ઓળખતું આપણા મને ઓળખે જઈ ક્યાં તો ઓળખે ઘરે જાય તો ઓળખે. યાર હિંચકા આવે અલે બીએ અલે બીએ હા હિંચકા બોલે ચુલાવે દીપડી અમે હિંચકા લગાવ્યા ને એના ઘણા ટાઈમ પછી પપ્પાનો વારો હિંચકા ખાવાનો એમ. ઓમ તો વારો આવતો નથી આમ વારો આવ્યો અમે પછી તમારે વાળી હે. તો ગાઈસ અંદર રસ તૈયાર થયો બપોરને જમવાની તૈયારી ને આજે ઘરે આવી ગઈ પપ્પાએ ઘરે એટલે વાડીએથી કાંઈ કામ નથી હમણાં હવે બપોર પછી જોશું તો ટીવી જોઈ થોડીક વાર આપણે
ટીવીમાં આપણું ફેવરેટ તો એકવાર આપણે જેઠાલાલ જ ચાલુ કરશું. તો ગાઈસ જો આપણે હમણાં જઈ રહ્યા આપણા નવા ટમેટા વાયા ને આપણે નવા રોપા આવ્યા હતા જોવા કેમ શું હોય કેવી સ્થિતિમાં એમ. તો મયુર આવેલો ને બીજું કોણ આવ્યું ખબર ને ભેગું રોહિતે કોણે. તો આપણે અહીંયા આવે પછી નીકળી હાલો. હા જો આવી ગયા બાઇક લઈને ટેણે એશિયાડ સર્કસ. હાલો હાલશું. કાકડી નથી વાડીએ કાંઈ ઘરે કાંઈ નથી. ગાઈસ જો પેલા આપણે વાડીએ ગયા હતા કાકડી આજે ઉતારીને તો કાકડી લઈ આવ્યા અહીં. હવે જઈએ આપણે મંજલ વાડી ગયા ટમેટા જોવા. જો ખેતરમાં પહોંચી આવી ટમેટીના અમુક છોડવા એ હજી નીલા પડ્યા બાકી આ જો આ ઉકાઈ ગયો અંદર આ ઉકાઈ ગયો હોય આ ઉકાઈ ગયા ઘણા બધા ઉકાઈ ગયા. વાંધો નહીં જેટલા આવ્યા હતા એના અડધા થઈ જાય ને તોય મજા આવી જાય. બાકી તો વરસાદની જરૂર હે. ટમેટી તોડવા આવ્યા એવું ને ડ્રેગન ફ્રૂટ ખાવતું એક દેખાણું હોય ક્યાંક તોડવા ગયો હોય ક્યારું. ફાઇનલી રોહિતને ડ્રેગન ફ્રૂટ મળી ગયું હવે એની અનબોક્સિંગ કેમ કરીશ ચાકા વગર બે કટકા કર નાખ. જો લાલ ભણ્યા પડી મયુર આયો એકદમ લાલ ચટાકે ભણ્યા ગુલાબી. મજા આવી ગઈ મન નહીં ખબર હા ને થોડું ખાવ ના થોડું ખા થોડું ભલે ટમેટા ઉતારો મનાઈએ ના કીધી પપ્પા તોય ટમેટા ઉતારો. ટમાટર નથી આ સ્ટ્રોબેરી. મને ટમેટા ના રહ્યો એક બે ટમેટા લાગે એ ઉતારી ગયા આપણે. સ્ટ્રોબેરીનું વાવેતર કરેલ છે ઓરેન્જ પ્યોર સ્ટ્રોબેરી. હા બરોબર. આ પાણી દઈ રહ્યા ને ટમેટીને ગોળ નથી કરતું પણ આ ખડ થયું કેટલું હોય કાઢતા આવશે બળ થશે એ સુગંધ કેવી આવી માટીની. ટમાટર રહેવા દો હા આનું વેચવાનું કરો હવે આનું વાવેતર કરીને વેચવાનું કરો ચાલુ. ચલો વાડીની વિઝિટ થઈ ગઈ હવે જઈ રહ્યા પાછા ઘરે. આંબામાં હાલો ચાલો હવે પાર્થ બે કાંઈ જઈ રહ્યા આંબામાં કેરી જોખેરો. મયુર ભાવ બોલો હાલો. કેટલા માલ તો જો 10 રૂપિયા માલ આ હોય ક્યાં ગયો એક્સપોર્ટ ક્વોલિટી એ ક્યાંય નથી. બોલો ભાવ બોલો હાલો. આ તો 10 રૂપિયાનું કેરેટ નથી 5 રૂપિયાનું હે. હા છે જો અંધારું થઈ ગયું કેટલા વાગેરા 9:39 વાગે કેટલા 8:39 ભાઈ 9:45 થયા. 9:10 એટલે આ 9:45 9 થયા ગાડી ભરાઈ રહ્યા નહીં પછી હાલશું આપણે બેઠા જો રોહિત ઉર્યો મયુર આયરો વિલુ પપ્પા આયરા ગાઈસ આવી ગયા અહીં ઘરે ને ટાઈમ જો કેટલા વાગેરા 9:30 થયા હવે આવ્યા અહીં ઘરે ને જમવાનું રેડી છે. તો ગાઈસ આપણે જમી લીધું હોય નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે જઈ રહ્યા હનુમાન મંદિરે દર્શન કરતા મોડું તો મોડું પણ દરરોજ એકવાર દર્શન કરી આવવાનું હનુમાન મંદિરે. તો જો આપણે કરી દઈએ દર્શન કરીને તો શું આપણા હનુમાન દાદા ક્યાંય ભાગીને જાય આપણે મૂકીને નકો જો હનુમાન દાદા ભાગ ગયા ને અહીંયાથી તો પછી આપણા વ્યૂઝ કેમ આવશે ભાઈ આપણા સબસ્ક્રાઈબર કેમ વધશે ભલે તમારા બધાનો સપોર્ટ પણ હનુમાન દાદાને જો આશીર્વાદથી આપણા 1 મિલિયન વ્યૂ આવી ગયા. તો ગાઈસ જો આ ગોલો પડ્યો કાલોડો આપણે ગોલો ખાઈ એક બાકી હતો વાહ મસ્ત મજાનો ગોલો ખાઈ આવો. આપણે અંદર એડિટિંગ કરી રહ્યા ને બહાર વરસાદ પડેલો જો ખબર ના પડે કંઈ પડી ગયો અવાજ હા કંઈ છણવાનો વરસાદ પડી ગયો. તો ગાઈસ આપણે એડિટિંગ કરતા ને બહાર વરસાદ ચાલુ થઈ ગયો એટલે જોવા ગયા હતા તો બસ હવે એડિટિંગ ચાલુ કરી પાછું વ્લોગને એ જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી ગઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય.